આજે આપણે સિમ્પલ ને મસ્ત મજાનું ડુંગળી બટેટાનું શાક બનાવવાનું છે। જો આપણે બધી વસ્તુ મસ્ત ની લઈ લીધી, અમે રેગ્યુલર ડુંગળી બટેટાનું શાક બનાવતા હોય ને એવું ડુંગળી બટેટાનું શાક બનાવવાનું છે। એટલા હાટુ આપણે પહેલા બટેટા મોરી લીધા હતા, મસ્તીના બટેટા મોરીને પછી ડુંગળી મોરી લીધી હતી, ડુંગળી મસ્તી મોરી લીધી હતી ને પછી થોડુંક એટલું લસણ મોરી લીધું હતું, થોડાક ટમેટા પણ મોરી લીધા હતા ને થોડુંક એટલું આદુ મોરી લીધું હતું। બધી વસ્તુ આપણે મસ્ત હરખાઈથી મોરી લીધી હતી। પછી આપણે એક તોલિયામાં તેલ થાવ મૂકી દીધું હતું, એમાં બધાની પહેલા આપણે જીરું નાખ્યું હતું, પછી લીલું લસણ પણ નાખ્યું, આદુ પણ નાખી દીધું ને પછી આને ઘડીક મસ્ત નું પાકવા દીધું હતું। આદુ લસણ મસ્ત નું પાક્યું ને એટલે પછી આપણે નાખી દીધી ડુંગળી, પછી ડુંગળીને મસ્ત ની હારી ઘડી પાકવા દીધી। વો ભાઈ ડુંગળી મસ્ત ની પાકી ગઈ ને પછી આપણે એમાં ટમેટા ને બટેટા બે નાખી દીધું ને પછી બધું હરખાઈ મિક્સ કરી દીધું। હવે આપણે આને ઘડીક વાર પાકવા દઈએ। હાલો થોડીક વારમાં બધું મસ્ત પાકી ગયું। ઓ ભાઈ પછી આપણે એમાં થોડીક હળદર નાખી દીધી, મીઠું નાખ્યું ને ચટણી નાખી દીધી ને પછી બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દીધું હતું। પાણી નાખીને પછી ઘડીક વાર મસ્ત પાકવા દીધું ને થોડીક વારમાં આપણું ડુંગળી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું। તમને આ ડુંગળી બટેટાનું શાક નું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહેજો ને તમને અમારા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને લાઈક કરીને અમને ફોલો કરતા જજો। બાય બાય, ટેક ટેક।